નમસ્તે મિત્રો, જે આપણે સંતુલન ચેપ્ટર ચાલુ કર્યું હતું એની પ્રસ્તાવના એક આપણે જોઈ ચૂક્યા છીએ. હવે પ્રસ્તાવના આગળ વધારીએ. પ્રસ્તાવનાનો પાર્ટ આ બીજો લઈને આવ્યો છું. તો આપણે વધુ ટાઈમ ના વેસ્ટ કરતા આગળ વધીએ. આપણે જોયું હતું કે કોઈ બંધ પાત્રમાં આપણે જો પ્રક્રિયા કરીએ તો શું થાય કે પ્રક્રિયકો જે છે એની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થતો જાય. એટલે કે પ્રક્રિયકો નિપજો તરફ જ્યારે વધે છે ત્યારે નિપજોનું પ્રમાણ તો વધતું જાય, પરંતુ પ્રક્રિયકોનું પ્રમાણ શું થાય, ઘટતું જાય. એટલે સાંદ્રતામાં ઘટાડો થતો જાય. પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થતો જાય તો નિપજોની સાંદ્રતામાં શું થાય, વધારો થતો જાય. તો પ્રક્રિયકોની જ્યારે બંધ પાત્રમાં કોઈ પણ તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થતો જાય છે અને નિપજોની સાંદ્રતામાં વધારો થતો જાય છે. પછી એવી એક પરિસ્થિતિ આવશે કે જેથી પ્રક્રિયકોમાંથી નિપજો અને નિપજોમાંથી પ્રક્રિયકો બંને સમાન સમયે સમાન રીતે સંતુલિત થઈ જાય. એટલે કે સાંદ્રતા બંનેની તરફ આ બાજુથી નિપજો બને અને આ બાજુથી પ્રક્રિયકો બને, બંનેને સમાન સંતુલન સ્થપાઈ જાય. આ વખતે જે સંતુલન સ્થપાય છે એ ગતિશીલ સંતુલન હોય છે. જો આપણે ખબર છે આપણે કે આગલા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે પ્રક્રિયકોથી નિપજો તરફ જઈએ ત્યારે પુરોગામી પ્રક્રિયા થાય અને પુરોગામી પ્રક્રિયા થાય છે એનાથી ઉલટી પ્રક્રિયા એટલે કે નિપજોથી પ્રક્રિયકો તરફ જઈએ એટલે પ્રતિગામી પ્રક્રિયા થાય. તો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા આ બંને શું થઈ જાય, બેલેન્સ્ડ થઈ જાય, એટલે કે સંતુલિત થઈ જાય, સંતુલન અવસ્થામાં પહોંચી જાય. એ વખતે જો વેગ પણ કેવો હોય એ સમાન થતો હોય અને વેગ પણ સમાન જોવા મળે છે અને મિશ્રણમાં સાંદ્રતામાં એ ફેરફાર જોવા મળતો નથી. મિશ્રણમાં સાંદ્રતામાં ફેરફાર જોવા ના મળે એ દરમિયાન. હવે આગળ વધીએ કે રાસાયણિક સંતુલન અવસ્થાએ પહોંચવા માટે, રાસાયણિક સંતુલન અવસ્થાએ જ્યારે પહોંચે છે ત્યારે ત્રણ સમૂહમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ. કેવી રીતે? જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થાય છે એ દરમિયાન શું થાય, ત્રણ કન્ડિશન આપણે જોઈ શકીએ કે નિપજો લગભગ વધુ બને, નિપજો ઓછા બને અથવા તો બંને વચ્ચે સંતુલન સ્થપાય. તો આપણે પહેલી ત્રણ પરિસ્થિતિ જોઈએ કે લગભગ પૂર્ણ થવાના આરે પરિસ્થિતિ 1, નિપજનું ઘણું ઓછું પ્રમાણ પરિસ્થિતિ 2, પ્રણાલી સંતુલનમાં હોય પરિસ્થિતિ 3. આમ ત્રણ સમૂહમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. તો જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજમાં બને છે ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હોય, નગણ્ય હોય, ગણી શકીએ ખૂબ જ ઓછી માત્રામાં એવી હોય. એ વખતે આપણે પ્રાયોગિક દરમિયાન પ્રાયોગિક પદ્ધતિથી કરવા જઈએ તો એ ચકાસવું ખૂબ મુશ્કેલ બની જાય. બીજી પરિસ્થિતિ છે તેના અંદર શું થાય છે કે નિપજનું પ્રમાણ ઘણું ઓછું હોય. એટલે કે પ્રક્રિયકો જ્યારે પ્રક્રિયા કરે ત્યારે નિપજ તો બને, પરંતુ જ્યારે જે પ્રક્રિયકો હોય એમાંથી અમુક પ્રક્રિયકો જે હોય એ જ નિપજમાં ભાગ લે અને બાકીનો પ્રક્રિયકો નીચે પડેલો રહે. બરાબર? તો એ આપણે જોઈ શકીએ. એટલે કે પ્રક્રિયકો ફેરફાર વગર ના રહે. ત્રીજી પરિસ્થિતિ એવી છે કે પ્રક્રિયકો અને નિપજો બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય. તો આ સંતુલન સ્થપાય એ વખતે પ્રક્રિયકો અને નિપજોને સરખાવી શકીએ. ઉપરાંત બીજી પણ આપણે વાત કરીએ, સંતુલન પ્રક્રિયાના પ્રમાણ પ્રાયોગિક પરિસ્થિતિઓ, એટલે કે પ્રયોગો દરમિયાન એવી પરિસ્થિતિઓ સર્જાય કે એ વખતે પ્રક્રિયાઓમાં સંતુલન અવસ્થામાં હોય. એ વખતે શું થાય કે એ વખતે આપણે કેવી રીતે સંતુલનમાં બદલાવ કરી શકીએ, તો પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કાં તો ઘટાડો કરીને આપણે તેમાં સંતુલનમાં ફેરફાર કરી શકીએ. તાપમાન બદલીને પણ આપણે ફેરફાર કરી શકીએ. ઉપરાંત બીજી એક વાત કરીએ તો ઉદ્યોગોના અંદર પણ આ સંતુલન જે છે એ ખૂબ અગત્યનું બની જાય છે. કેવી રીતે? ધારો કે આપણે ઉદ્યોગના અંદર નિપજનું પ્રમાણ વધુ જોઈએ છે તો આપણે શું કરી શકીએ? આપણે આ વસ્તુ સમજવાના છીએ લ શેટેલિયરના નિયમના જ્યારે આપણે ચાલશે ત્યારે સમજીશું. આપણે નિપજનું પ્રમાણ વધુ જોઈતું હોય તો લ શેટેલિયરનો નિયમ ત્યાં લાગુ પડે તો આપણે નિપજ વધુ પ્રમાણમાં મેળવી શકીએ. તો ઉદ્યોગોમાં આ પરિસ્થિતિ કરીએ કે ભાઈ નિપજ મારે વધારે જોઈએ છે તો આપણે નિપજનું પ્રમાણ મેળવી શકીએ વધારે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકીએ ત્યારે. તો આ ઉદ્યોગો અને પ્રયોગશાળામાં પણ અગત્યનું છે. જ્યારે આપણે પ્રયોગ કરતા હોઈએ અને આપણે એ વખતે સર કહે કે ભાઈ નિપજ આપણે વધારે જોઈએ છે તો આપણે લ શેટેલિયરનો નિયમ ત્યાં લગાડી શકીએ અને નિપજો વધારે મેળવી શકીએ.
પછી આપણે વાત કરીએ કે જો આપણે નિશ્ચિત નિપજો જો જોઈતા હોય, વધુ પ્રમાણમાં નિપજો જોતા હોય તો એ દિશામાં આપણે પ્રક્રિયા વધારી શકીએ, પ્રક્રમને એ દિશા તરફ વેળવી શકીએ, આપણે વધારી શકીએ એ બધું. તો આપણે જો પ્રક્રમના અંદર પ્રમાણ વધારે જોઈતું હોય તો પણ આપણે લસટેલનો નિયમ લગાડીશું, અને ઈચ્છિત દિશામાં આપણે નિપજો મેળવવી હોય તો પણ ત્યાં પણ આપણે લસટેલનો નિયમ લગાડીશું. એ નિયમ આપણે પછી જોવાના છીએ. તો આ થઈ આ ચેપ્ટરની પ્રસ્તાવના. અહીંયા આપણે પ્રસ્તાવના પૂર્ણ કરીએ છીએ. આપણે જોઈએ તો આજે આપણે શું જોયું કે કોઈ પણ તાપમાને બંધ પાત્રમાં પ્રક્રિયા કરે ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, નિપજોની સાંદ્રતામાં વધારો થાય છે, જે આપણે એને ગતિશીલ સંતુલન કહીએ છીએ. સાંદ્રતા તેમાં બદલાતી નથી, મિશ્રણમાં કોઈ ફેરફાર થતો નથી, અને અવસ્થા દરમિયાન જે સંતુલન અવસ્થા દરમિયાન જે છે એમાં 3 પ્રકારના ફેરફાર થાય છે. લગભગ પૂર્ણ થવાના આરે, નિપજોની પ્રમાણ ઘટાડાના પ્રમાણે, પ્રક્રિયા સંતુલનના આધારે. ત્યારબાદ જોયું કે ભાઈ સંતુલન પ્રક્રિયાના પ્રમાણમાં પણ જો આપણે ફેરફાર કરવામાં હોય, પ્રાયોગિક પરિસ્થિતિ ફેરફાર કરીએ તો કેવી રીતે તાપમાનમાં બદલાવ અને પ્રક્રિયકોની સાંદ્રતામાં બદલાવ. ત્યારબાદ સંક્રિયાત્મક એટલે ગાણિતિક રીતે ફેરફાર કરીને આપણે અનુકૂળતા પ્રમાણે આપણે નિપજો મેળવી શકીએ, એ માટે પણ ઉદ્યોગોના અંદર અને પ્રયોગશાળામાં પણ આપણે અગત્યતા જાણી શકીએ છીએ આપણે. તો એવી રીતે નિપજોની પ્રમાણના આધારે પણ આપણે ફેરફાર કરી શકીએ, અને નિપજો તરફની તે પ્રક્રમની દિશા તરફ પણ આપણે એ પ્રકારે ફેરફાર કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા સુધી આપણે જોયું. હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. નમસ્તે મિત્રો.